ડ્રગ્સ પેડલર વેચાણ કરતા નશાને રવાડે ચડ્યો. પોલીસે રેડ પાડી ઇન્સ્યુલિન સિરીઝ એમડી ડ્રગ્સ જપ્ત કર્યા. સુરતમાં પોલીસ રેડ પાડવા ગઈ અને સુરતનો જમીલ ઉર્ફે જંગલી નામનો ડ્રગ્સ પેડલર ડ્રગ્સ વેચાણ કરવાની સાથે પોતે પણ નશાના રવાડે ચડેલો મળ્યો. બંને હાથો હજારો ઇન્જેક્શનના નિશાનોથી ઘાયલ. આરોપી માત્ર ઇન્જેક્શન લેતો, પીડિત નહીં પણ ડ્રગ્સ વેચતો પેડલર પણ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે રેડ દરમિયાન 35 ઇન્સ્યુલિન સિરીઝ, 10 ml ડિસ્ટિલ વોટરની 11 બોટલ, 12.540 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે અન્ય બે આરોપી તૌફિક જહાંગીર પટેલ અને રેહાન ખાન રહેમાનને ઝડપી પાડ્યા હતા. મેં હજારો વખત ઇન્જેક્શનો લીધા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉમિયા મંદિર પાછળ આવેલા પંચશીલ નગરના મકાનમાં દોડા પાડ્યા હતા. તેમણે એવું દ્રશ્ય જોયું કે પોલીસે પણ શ્વાસ અટકાવ્યો. જમીન ઉર્ફે જંગલીના બંને હાથ પર હજારો ઇન્જેક્શનના નિશાન સ્પષ્ટ દેખાતા હતા. પૂછપરછ દરમિયાન તેણે ખુલાસો કર્યો કે તે વર્ષોથી ડ્રગ્સનું સેવન કરી રહ્યો છે અને પોતાના શરીરમાં ઇન્સ્યુલિન સિરીઝ મારફત એમડી ડ્રગ્સના ઇન્જેક્શન ઘુસાડતો હતો. આરોપીએ પણ કબૂલ લીધું કે હું અત્યાર સુધીમાં મારા બંને હાથોમાં હજારો ઇન્જેક્શન લઈ ચૂક્યો છું. મકાનમાંથી મળ્યો નશાનો જથ્થો. પોલીસની રેડ દરમિયાન 3 માળના મકાનમાંથી અન્ય બે આરોપી પણ ઝડપાયા. તૌફિક જહાંગીર પટેલ, પદ્માવતી સોસાયટી, લિંબાયત, રેહાન ખાન રહેમાન, માંદરવાજા, કિન્નરી સિનેમા સામે. આ બંને સાથે જમીલ ઉર્ફે જંગલી મકાનનો બહારથી દરવાજો લોક કરી ડ્રગ્સનું સેવન કરતા અને વેચાણ કરતા હતા. જ્યારે કોઈ ખરીદદાર આવે ત્યારે ડ્રગ્સ પાઉચ રસ્સી વડે નીચે મોકલતા. ક્રાઇમ બ્રાન્ચે 35 ઇન્સ્યુલિન સિરિંજ, 10 ml ડિસ્ટિલ વોટરની 11 બોટલ, 12.540 ગ્રામ એમડી ડ્રગ્સ, કિંમત રૂપિયા 1,25,000, 4 મોબાઈલ ફોન અને રોકડ રકમ મળીને કુલ રૂપિયા 2,61,000ની મત્તા કબજે કરી હતી.